જિલ્લાની અંદર તાલુકાવાર કેટલા ગામોમાં ખેડૂતોને દિવસે વીજળી પ્રાપ્ત થાય છે અને કુલ કેટલા ગામો હવે બાકી છે, જેના જવાબમાં માનનીય ઉર્જા મંત્રી દ્વારા મને જવાબ આપવામાં આવ્યો હતો કે ભાઈ બરવારા તાલુકાના 23 ગામોને દિવસે વીજળી પ્રાપ્ત થઈ રહી છે, બોટાદ તાલુકાના 52 ગામોને દરેક ખેડૂતોને દરેક ગામમાં દિવસે વીજળી પ્રાપ્ત થઈ રહી છે। એવી જ રીતના ગઢડા તાલુકાની અંદર 73 ગામોને દરેક ગામોમાં ખેડૂતોને દિવસે વીજળી પ્રાપ્ત થઈ રહી છે। એવી જ રીતના રાણપુર તાલુકાના 35 ગામોને દરેક ગામોમાં ખેડૂતોને દિવસે વીજળી પ્રાપ્ત થઈ રહી છે। એટલે કે બોટાદ જિલ્લામાં છેલ્લા 2 વર્ષની અંદર 100% ખેડૂતોને દિવસે વીજળી પ્રાપ્ત કરવાનો લક્ષ્યાંક હાંસિલ કરવામાં આવ્યો છે, જે સમગ્ર ગુજરાતની અંદર આ ત્રીજો જિલ્લો સાબિત થયો છે। અને સાથોસાથ મંત્રીશ્રીને એ પણ મેં પૂછવામાં આવ્યું હતું કે ભાઈ મોટા ભાગના જિલ્લાઓ છે, જેમ કે ભાવનગર જિલ્લો હોય, અમરેલી જિલ્લો હોય, બોટાદ જિલ્લો હોય, એટલે કે મોટા ભાગના સૌરાષ્ટ્રના જિલ્લાઓ જે છે એમાં મોટા ભાગના જે ખેડૂતો જે છે તે પોતાના પરિવાર સાથે પોતાના ખેતરમાં પોતાની વાડીમાં મકાનો બનાવી અને ત્યાં વસવાટ ચાલુ કરી દીધો છે। તો આવા ખેડૂતો માટે જ્યોતિગ્રામ યોજના અંતર્ગત દરેક ખેડૂતોને 24 કલાક વીજળી મળી રહે તેના માટે રાજ્ય સરકાર દ્વારા કોઈ આયોજન કરવામાં આવ્યું છે કે કેમ, તેના જવાબમાં ઉર્જા મંત્રી દ્વારા મને જવાબ આપવામાં આવ્યો છે કે ભાઈ ધારાસભ્યશ્રીનું સૂચન છે, આગામી સમયની અંદર રાજ્ય સરકાર આ સૂચન વિશે પોઝિટિવ રીતના નિર્ણય ટૂંક જ સમયમાં કરશે।